9th પાસ કે તેથી વધુ અભ્યાસ કરેલા ઉમેદવારો માટે ખાસ આજનો આ વિડીયો છે। સૌપ્રથમ જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। જો તમે સરકારી કામમાં જોડાવા માંગો છો અને ખાસ કરીને પોલીસ સાથે કામ કરવાની ઈચ્છા રાખો છો તો આજે જ હું તમારા માટે ખૂબ જ સરસ અને મહત્વપૂર્ણ માહિતી લઈને આવી ગઈ છું। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાફિક બ્રિગેડ ભરતી 2026 જાહેર થઈ ચૂકી છે। અહીંયા આપણે એજ લિમિટની વાત કરીએ તો 18 થી 40 વર્ષની એજ લિમિટ રહેશે। ત્યારબાદ આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો જો તમે ધોરણ 9 પાસ છો તો આ ભરતી ખાસ તમારા માટે છે અને જો તમે ધોરણ 9 પાસથી વધુ અભ્યાસ કરેલો છે તો પણ તમે અહીંયા અપ્લાય કરી શકો છો। અને ખાસ વાત એ છે કે આ ભરતીમાં તમે પુરુષ અને મહિલા બંને અહીંયા અપ્લાય કરી શકે છે। સાથે જ આપણે ઉમેદવાર અમદાવાદ ગ્રામ્ય પોલીસ હદ વિસ્તારના રહેવાસી હોવા જરૂરી છે, એટલે કે તમારું સરનામું આ એરિયા પ્રમાણે હોવું જોઈએ। અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર પોલીસ સ્ટેશનની હદ લાગુ પડતી હોવી જોઈએ। હવે આપણે એપ્લિકેશનની વાત કરીએ તો એપ્લિકેશન ઓફલાઈન રહેશે। એપ્લિકેશન ફોર્મની આપણે ડેટની વાત કરીએ તો 15/6/2026 થી 25/6/2026 સુધીમાં તમે ઓફલાઈન અહીંયા અપ્લાય કરી શકો છો। ઓફલાઈન ભરતી છે, એપ્લિકેશન ફોર્મ પણ ઓફલાઈન ભરવાનું છે, એટલે ફોર્મ તમને કોઈ પણ પોલીસ સ્ટેશન અથવા તો કંટ્રોલ રૂમ અથવા તો ટ્રાફિક શાખા ખાતેથી મળી રહેશે। ત્યારબાદ તમારું જો સિલેક્શન અહીંયા થાય છે તો પોલીસ હેડક્વાર્ટર મકરબાગ ખાતે 15 દિવસની તમારી ટ્રેનિંગ કરવાની રહેશે। હવે ફિઝિકલ ટેસ્ટની આપણે વાત કરીએ તો પુરુષ ઉમેદવારે અહીંયા 800 મીટરની દોડ રનિંગ પાસ કરવાનું રહેશે 4 મિનિટ અને 10 સેકન્ડમાં। જ્યારે મહિલા ઉમેદવારની વાત કરીએ તો 400 મીટરનું રનિંગ રહેશે 2 મિનિટ અને 10 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે। ત્યારબાદ તમારું અહીંયા સિલેક્શન કરી દેવામાં આવશે। તો જે પણ ઉમેદવારો અહીંયા ઈચ્છુક છે તેના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો અને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો। સાથે જ અમારી ચેનલ પર નવા આવ્યો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલશો નહીં।